નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે વિજ્ઞાનનું મિત્રો પેપર લેવાનું છે, વિજ્ઞાન કયા ધોરણનું? ધોરણ 10નું જે વિજ્ઞાનનું પેપર લેવાનું છે. વિજ્ઞાન છે એ આપણે જીતું પ્રશ્ન બેંક 1 છે, જુલાઈ 2024, તારીખ 25/7/2024ના જે ઓરિજિનલ પેપર લેવાનું છે તેનું આપણે સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો સાહિત્ય પૂરેપૂરું સોલ્યુશન તમારે જોવાનું રહેશે. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો બધી માહિતી વાંચી લેવી. આમાં પ્રકરણ કયા સમાવિષ્ટ હતા? રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, પ્રકરણ 13 અને પહેલું છે એટલે આપણું પર્યાવરણ અને પહેલું રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો સમાવિષ્ટ છે. તેમાં પેલું સેક્શન છે 7 ગુણ. સામગ્રી, પદાર્થો, સજીવો, ઘટનાઓ અને પ્રક્રિયાઓના ગુણધર્મો તથા લાક્ષણિકતાઓના આધારે જુદા પાડે છે. પ્રશ્ન 1 છે, આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈપણ 3 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો નીચે આપેલા વિધાનો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તેમાં પહેલું છે, નીચે આપેલ પ્રક્રિયા માટે વિધાનો પૈકી કયા વિધાનો કયા ખોટા છે? તો આપણે જે સીયુ આપણે જે તો કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન બરાબર સીયુ એટલે કોપર અને H2O મળે છે. તેમાં જો કોપર ઓક્સિડેશન પામે છે, કોપર રિડક્શન પામે છે, તો આમાં આપણે જોઈએ તો આ વિધાન બિલકુલ સાચું છે. હાઇડ્રોજન ઓક્સિડેશન પામે છે, તો આ વિધાન પણ સાચું છે. પાણી ઓક્સિડેશન પામે છે અને કોપર ઓક્સાઇડ છે રિડક્શન પામે છે, તો આમાં થોડીક કંઈક મિસ્ટેક લાગે છે. પછી આપણે આ જોઈ લઈશું. પછી છે બીજા નંબરનું Na2SO4 પ્લસ BaCl2 PaSO4 2NaCl. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો આ પ્રક્રિયા છે દ્વિવિસ્થાપનનું ઉદાહરણ છે. તો આન્સર રહેશે ડી. તો આમાં શું આન્સર રહેશે? આન્સર રહેશે ડી. તો આન્સર ટીક કરી લેવામાં ડી આન્સર આવશે. દ્વિવિસ્થાપિત પ્રક્રિયા છે. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ જૈવ અવિઘટનીય પદાર્થ છે? જ્યારે કાગળ છે જૈવ વિઘટનીય પદાર્થ છે, શાકભાજી જૈવ વિઘટનીય પદાર્થ છે, ઘાસ છે જૈવ વિઘટનીય પદાર્થ છે, જ્યારે પ્લાસ્ટિક છે જૈવ અવિઘટનીય પદાર્થ છે. તો આન્સર રહેશે સી પ્લાસ્ટિક. પછી છે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો આપેલ વિધાન ખરો છે કે ખોટા તે જણાવવાનું છે. પછી છે ચોથા નંબરનું, એમાં ખરા ખોટામાં જોવાનું છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે, કેમ કે હાઇડ્રોજન ઉમેરે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે અને ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં શું? ઓક્સિજન ઉમેરાય છે આમાં, તો એટલે ઓક્સિડેશન કહેવાય અને રિડક્શન કહેવાય છે. તો આ વિધાન બિલકુલ ખોટું રહેશે. પછી છે પાંચમા નંબરનું, પીબી એટલે કે લેડ નાઇટ્રેટ છે મિત્રો, પ્લસ કે 2K એટલે કે શું થશે? પોટેશિયમ આયોડાઇડ પ્લસ. તો આ પ્રક્રિયા થશે. ઉપયોગ દ્વિવિસ્થાપિત પ્રક્રિયામાં લેડ આયોડાઇડના પીળા રંગના અવશેષ મળે છે. તો આ તમારે આનો આન્સર દેવાનો રહેશે. શું આવશે? સાચું છે કે ખોટું તમારે જણાવવાનું રહેશે. પછી છે છઠ્ઠા નંબર, ઘાસ, બકરી અને સિંહ. ઘાસ, બકરી અને સિંહ. આર શુક્લામાં સિંહ એ દ્વિતીય ઉપભોગી છે. તો બિલકુલ સાચું વિધાન છે. આ પ્રથમ ઉપભોગી અને આ દ્વિતીય ઉપભોગી. બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે. તો આ બિલકુલ ખોટું વિધાન છે. કેવું છે? કૃત્રિમ નિવસન તંત્ર છે. તો આન્સર રહેશે કૃત્રિમ નિવસન તંત્ર છે. તો આવી રીતે આન્સર દેવાનો રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરી કરવાની રહેશે. તો આપણે આગળ વધતા પહેલાં હું તમને મારી બીજી યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો આપણી બીજી ચેનલ છે એરીબારિયા, ચેનલનું નામ છે. આ બીજી ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે અને આ ઘંટી છે બેલ આઇકન પણ દબાવી દઈશું. એમાં આપણે જોઈએ તો આમાં આપણે શું મૂકીએ છીએ? એમાં વ્લોગના આપણે વિડીયો મૂકીએ છીએ. તો આવી રીતે બધા વિડીયો મૂકીએ છીએ, તમારે સાહિત્ય જોવાના છે અને આને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને આપણું લક્ષ્ય રાખી છે 6K સબસ્ક્રાઈબ આપણે કરી લેવાના છે આવતી એકમ કસોટી આવે ત્યાં સુધીમાં. તો તમારે જલ્દી સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા અબાઉટમાં કોમેન્ટ બોક્સમાં પિનમાં મળી જશે. સર્ચ કરીને પણ તમે કરી શકો. તો મિત્રો, આપણે આગળ વધીએ વિડીયોમાં. તો આપણે જોઈએ તો આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તો 8મા નંબરનું છે, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપોઝોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે. તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. શું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. પછી છે આરસપહાણનું રાસાયણિક સૂત્ર છે. તો આરસપહાણનું રાસાયણિક સૂત્ર છે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ.
પછી છે ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર, તો C6H12O6. તો આવી રીતે એનું સૂત્ર રહેશે. તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા રહેશે. અહીં તમને સીધા જવાબ લખી, ઉષ્માક્ષેપક CaCO3 અને C6H12O6. નિસ્સન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક માર્ગીય હોય છે. કેવો હોય છે? એક માર્ગીય હોય છે. એક માર્ગીય. તો આપણે આન્સર યાદ રાખવાનો રહેશે. 12મા નંબરનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિષ બને. વિષ છે તો O3 એટલે કે ઓઝોન. શું ઓઝોન છે એ ઘાતક વિષ છે. ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે. તો રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. કઈ ઉર્જામાં? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આ યાદ રાખવાનું રહેશે. પછી છે એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર લખો. રાસાયણિક સમીકરણો સમતોલિત કરવાની પદ્ધતિને શું કહે છે? તો સમતોલન પ્રક્રિયા કહેવામાં આવે છે. યુએનએપીનું પૂરું નામ જણાવો. તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. શું? યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ પ્રોગ્રામ, એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તો આ યાદ રાખવાનું રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન. આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. તફાવતના મુદ્દા લખો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માશોષક પ્રક્રિયા. તફાવતના મુદ્દા ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માશોષક પ્રક્રિયા. તફાવતના મુદ્દા લખો. સંયોગી પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે ગણવામાં આવે છે? એનો તફાવત આપણે કહી શકીએ. તો આ બધા ક્વેશ્ચન છે. એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ X હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે. તત્વ X ને તે બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? તફાવતના મુદ્દા લખો. જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો. તો આ બધા જ ક્વેશ્ચન આપણા આન્સર જોઈ લઈએ હવે. તો આપણા આન્સર છે પહેલો છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. શા માટે? તેનો ઉત્તર છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને કોરો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે. એટલે આપણે જોઈએ તો ખાદ્ય પદાર્થ છે, ખોરાકને બગડતો અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવતા હોય છે. પછી છે ઉષ્માશોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયા ઉષ્માશોષકમાં જે રાસાયણિક પ્રક્રિયા નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તે પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે. જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે બેરિયમ હાઇડ્રોક્સાઇડની એમોનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયા છે, જ્યારે કળી ચૂનાનું પાણી સાથેની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઓક્સિડેશન અને રિડક્શન વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. તો આ પણ છે. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. અને જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ હાઇડ્રોજન મેળવે તથા ઓક્સિજન ગુમાવે તેવી પ્રક્રિયાને રિડક્શન કહે છે. તો આ બંનેના આન્સર તમારે સારી રીતે જોઈ લેવાનું રહેશે. સારી રીતે જોઈ લો. પછી આગળનો ક્વેશ્ચન, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો જે કચરાનું જૈવિક પ્રક્રિયા વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે. વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકે છે. તેમાં રહેલા કાર્બનિક પદાર્થો જૈવિક ક્રિયા નિપજો છે. તેમાં યોગ્ય વિસ્થાપનની ખાતર અને બાયોગેસ મેળવી શકાય છે. જ્યારે જૈવ વિઘટનીયમાં છે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, રાસાયણિક જંતુનાશક વગેરે જૈવ અવિઘટનીય કચરો છે. અને આ બધી માહિતી તમે સારી રીતે રીડ કરી લો પોઝ કરીને. તો સારી રીતે પોઝ કરીને તમારે વાંચી લેજો. બાકી આ છે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. તો આ પણ માહિતી વાંચી લો. પોઝ કરીને તો આ પણ વાંચી લેજો. પુસ્તકમાંથી બેઠું મળી જશે. આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવો. તો આહાર શૃંખલામાંથી એક આહાર શૃંખલા પૂછાણેલી છે, તો એ પણ જોઈ લેવી. તો આહાર શૃંખલા આવી રીતે છે, તો જોઈ લેવા.
3 આહાર શૃંખલા અહીંયા આપેલી છે. અહીં ઘાસપૂસમાં રણ છે અને વાઘ છે, ફેમસ છે. એ આપણે જોઈએ તો આહાર શૃંખલા. આહાર શૃંખલાના દરેક ચરણ તબક્કો કળી પોષક સ્તરની રચના કરે છે. તો માહિતી તમારે રીડ કરી લેવાની રહેશે. તો વાંચી લેજો, પુસ્તકમાં પણ બેઠું આપેલું છે. તો આપણે ફરીથી આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હવે તો આપણે આ બધા ક્વેશ્ચન આપણે જોઈ લીધા છે. નિવસન તંત્રમાં વિઘટોની ભૂમિકા એ તમારે એનો આન્સર પુસ્તકમાંથી મળી જશે. આ બધા ક્વેશ્ચન તમને મળી જશે અને આપણે થોડાક જોઈ લીધા. બાકી સેક્શન 2માં આપણે જો સમય રહેશે તો આપણે આમાં બધા ક્વેશ્ચનો આના પણ આન્સર કરાવી દઈશું. કેમ કે આ કયું જૂથ આહાર શૃંખલા રચે છે? તો ઘાસ, બકરી અને મનુષ્ય. ઘાસ, માછલી આનું રચીએ કે ઘાસ, ઘઉં અને કેરી આનું રચીએ કે બકરી, ગાય અને હાથી. તો આનો આવી શકે, કારણ કે ઘાસ ખાય બકરી, બકરીનું દૂધ પીવે મનુષ્ય. પછી આમાં આપણે દર્શાવવાનું રહેશે. બધા જ ક્વેશ્ચનના આન્સર આપણે કરાવી દઈશું. તો ઓઝોનનું અણુસૂત્ર છે, તો આ આપણે જોઈએ તો આ વિધાન કેવું છે? નિવસન તંત્ર શક્તિનું દ્વિમાર્ગીય વહન છે, તો આ ખોટું છે. જૈવિક ઘટકોને સાચું છે, આ ખોટું છે. તો આ બધા ક્વેશ્ચનના આન્સર આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. તો બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી.